Very good afternoon, all of you. Myself, Dr. Vasini Bhatt, and welcome to the Friday Facebook Live. From donor to recipient, a gift of hope and transformative power of bone marrow transplantation. Yes, we are going to talk on the life-saving impact of bone marrow transplant and hematological disorders. And for that, we have our expert, Dr. Kaumil Patel. Dr. Kaumil, welcome to the talk. And he is a consultant hematologist and hemato-oncologist, bone marrow transplant physician. Let's begin the talk. So, Dr. Kaumil, આજના ટોપિકની વાત કરીએ એટલે કે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, રાઈટ? અને આ ટોપિક એવો છે કે જેના વિશે ઘણી બધી અવેરનેસની કદાચ જરૂર છે. તમારી પાસે ઘણા બધા કેસીસ આવતા હશે, તો આજનો એમ એ જ રાખીએ કે દરેક વ્યક્તિ સમજી શકે કે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ શું છે, તેની એક અવેરનેસ ક્યારે ક્યારે જરૂર પડે છે, અને બધી જ વિગતો. લેટ્સ બિગિન વિથ ધ ફર્સ્ટ ક્વેશ્ચન. વોટ ઇઝ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ? બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ વિશેની વાત કરીએ તો ટ્રાન્સપ્લાન્ટનો જ્યારે પણ શબ્દ સાંભળીએ તો આપણને એવું લાગે કે કોઈ સર્જિકલ પ્રક્રિયા હશે. જેમ કે કિડની ટ્રાન્સપ્લાન્ટની વાત કરીએ તો એક કોઈ પણ ફેમિલી રિલેશનમાં હોય, એક કિડની બીજા એમના રેસિપિયન્ટને આપતું હોય. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ એવી કોઈ સર્જિકલ પ્રક્રિયા નથી. એમાં કોઈએ પોતાનો કોઈ અવયવ આપવાનો રહેતો નથી. જેમ તમે બ્લડ ડોનેશન જોયું હોય છે એ પ્રકારે જ ડોનર પોતાનું બ્લડ ડોનેટ કરે છે, કે જે એક સ્પેશિયલ મશીનમાં જાય છે, અને એ મશીન એમાંથી ખાલી સ્ટેમ સેલને જ કલેક્ટ કરે છે, અને બાકીનું જે બ્લડ છે એ એક સર્કિટ વડે ડોનરને પાછું આપી દે છે. આ પ્રોસેસ 4 થી 5 કલાકની હોય છે ડોનેશનની, અને એ ડોનેશનના અંતે સ્ટેમ સેલ કલેક્ટ થતા હોય છે, કે જે સ્ટેમ સેલ જેમ આપણે બ્લડ ચડાવતા હોઈએ છીએ દર્દીઓને, એ જ પ્રકારે જે રેસિપિયન્ટ હોય છે, કે જે દર્દી છે, એને અમે અમુક કિમોથેરાપી આપ્યા પછી આ જ જે સ્ટેમ સેલ કલેક્ટ થયા છે એ એક સોયના માધ્યમે શરીરમાં ચડાવી દેતા હોઈએ છીએ. અને એ જે સ્ટેમ સેલ છે એ દર્દીના શરીરમાં જાય છે, અને દર્દીના શરીરમાં એ 12 થી 14 દિવસ લે છે ફરીથી જઈ અને બોન મેરોમાં ફરીથી નવા સારા સ્ટેમ સેલ અને નવા સારા કોષ બનાવવા માટેનું, અને એ પછી ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા પૂરી થાય છે. સો આ કોઈ સર્જિકલ પ્રક્રિયા નથી, અને આમાં જેમ બ્લડ ડોનેશન થતું હોય એ રીતે જ ડોનેશન કરવાનું હોય છે, અને દર્દીને સ્ટેમ સેલ પણ એ જ રીતે ચડાવવાના હોતા હોય છે. બરાબર. આ જે ફર્સ્ટ આન્સર હતો એમાં ખૂબ જ અગત્યની તમે એક વાત કહી કે ટ્રાન્સપ્લાન્ટનું નામ સાંભળીએ એટલે તરત જ આપણને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ, એટલે એવું એક જે કોમ્પ્લિકેટેડ પિક્ચર જે છે એ કદાચ વ્યક્તિના મગજમાં આવે. પણ તમે કહો એ પ્રમાણે કે એવું કોઈ જ ટ્રાન્સપ્લાન્ટ નથી કે જેમાં એક બોડી પાર્ટને રિમૂવ કરીને એક ઓર્ગનને બીજા વ્યક્તિની અંદર જે છે ઇમ્પ્લાન્ટ કરવાનો છે. ઇટ ઇઝ જસ્ટ લાઇક બ્લડ ડોનેશન. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન એ થાય કે આની જરૂર શા માટે છે? વાય ઇઝ ઇટ ડન? બહુ મહત્વનો પ્રશ્ન છે. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ 3-4 મહત્વની કેટેગરીની બીમારીઓ માટે થતો હોય છે. પહેલું તો સૌથી વધારે લોહીને લગતી બીમારીઓમાં વાત કરીએ તો જે બ્લડ કેન્સર છે, જેમ કે લ્યુકેમિયા છે, લિમ્ફોમા છે, મલ્ટિપલ માયલોમા, અને ઘણા બધા પ્રકારના અલગ અલગ પ્રકારના બ્લડ કેન્સર. તો બ્લડ કેન્સરના અંદર બોન મેરો ટ્રાન્સપ્લાન્ટથી ક્યોર મળે છે, એટલે કે દર્દીને જીવનભર એ બીમારીમાંથી મુક્તિ મળે છે, અને એ મુક્તિ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ વડે જ મોટાભાગની બીમારીઓમાં મળી શકતી હોય છે. કેન્સર સિવાયના બીજા બ્લડના એવા ઘણા રોગો છે કે જે બાળક અને મોટામાં થતા હોય છે, જેમ કે તમે થેલેસેમિયાનું નામ સાંભળ્યું હશે, સિકલ સેલ એનેમિયાનું નામ સાંભળ્યું હોય છે, એપ્લાસ્ટિક એનેમિયા છે. તો આ બધા બીજા એવા રોગો છે કે જે કેન્સર નથી, પણ બ્લડના એવા ડિસઓર્ડર છે કે જે તમે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ વડે ક્યોર કરી શકો. થેલેસેમિયાના બાળકોને તમે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ વડે ક્યોર કરી શકો, કે જેથી અમને જીવનના બાકીના સમય દરમિયાન બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર ના પડે. બ્લડ સિવાયના બીજા એવા ડિસઓર્ડર, ન્યુરોલોજીકલ ડિસઓર્ડર, જેમ કે મલ્ટિપલ સ્ક્લેરોસિસ છે, બીજા ડિસઓર્ડર ન્યુરોમાઇલાઇટિસ ઓપ્ટિકા છે, કે જેના અંદર ઇમ્યુન સિસ્ટમ ના કારણે આ બધા ડિસઓર્ડર થતા હોય છે. ત્યાં પણ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ એમાં મદદરૂપ થતું હોય છે. અને બીજા ઇમ્યુનોલોજીકલ ડિસઓર્ડર જેમ કે સિસ્ટમિક સ્ક્લેરોસિસ છે, એના અંદર પણ આજકાલ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ વડે દર્દીને લાંબા સમય સુધી ક્યોર આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. સો આ બધી બીમારીઓ છે. લોહીના કેન્સર છે, કેન્સર સિવાયની બ્લડની બીમારીઓ છે, અને બીજી ન્યુરોલોજીકલ અને ઇમ્યુનોલોજીકલ ડિસઓર્ડર છે, કે જેના અંદર અલગ અલગ પ્રકારના બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવતા હોય છે. એટલે તમે કહ્યું એ પ્રમાણે કે હિમેટોલોજીકલ ડિસઓર્ડર અને એ સિવાયના પણ બીજા ડિસઓર્ડર છે જેમાં BMT એટલે કે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જે છે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ટ્રીટમેન્ટ ઓર ઇટ ઇઝ અ મેજર ટ્રીટમેન્ટ, રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન એવું થાય કે ઇન્ક્લુઝિવ ક્રાઇટેરિયા કયા કયા? જેમ કે એજ ફેક્ટરની વાત કરીએ તો કઈ એજની વ્યક્તિ જે છે એ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ માટે એલિજિબલ છે અથવા તો એ આપી શકે છે? તો મોટાભાગના બાળકો અને એડલ્ટ એ બંનેના અંદર થતા હોય છે.
સો 3 વર્ષથી લઈ અને મોટાભાગે 60 to 65 યર્સ સુધી આપણે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરી શકતા હોઈએ છીએ. જે 3 વર્ષથી નાના બાળકો છે એના અંદર એમને હેન્ડલિંગના કારણે કોઈક વાર અમે એમને ટ્રાન્સપ્લાન્ટ નથી કરી શકતા હોતા, તો અમે ઘણીવાર વેઇટ કરતા હોઈએ છીએ કે એક એજ સુધી પહોંચે કે જ્યારે અમે એમને બેટર હેન્ડલિંગ કરી શકીએ, બેટર એ લોકો ડોનેશન કરી શકે, ડોનર મળી શકે અને ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય. અને 65 થી ઉપરના જે વ્યક્તિઓ હોય છે એમાં અમે ટ્રાન્સપ્લાન્ટ નથી કરી શકતા હોતા, કેમ કે જેમ જેમ એજ થાય એમ બોડીના બીજા બધા જે ઓર્ગન્સ છે કે જે ટ્રાન્સપ્લાન્ટ માટે જરૂરી છે, જેમ કે હાર્ટ છે, કિડની છે, લંગ છે, સો વિથ ધ એજ એ બધા ઓર્ગન્સ એજિંગ પ્રોસેસ હોય અને ઇમ્યુનિટી પણ ડિક્રીઝ થાય છે. ઇમ્યુનિટી ડિક્રીઝ થાય છે એજિંગ પ્રોસેસના કારણે. એ બધા અવયવોની જે કાર્યક્ષમતા જેવી જોઈએ, ફંક્શન જોઈએ ટ્રાન્સપ્લાન્ટની પ્રોસેસને સહન કરવા માટે, એ ઓછું થતું હોય છે. તો આ જે એજ ગ્રુપ છે 3 થી લઈને 65 વર્ષના, એના અંદર અમે બધા જ એ વચ્ચેના બધા દર્દીઓ જે હોય કે જે અધરવાઇઝ ફિટ હોય, કે જેમનું લંગ ફંક્શન બરાબર હોય, જેમનું કાર્ડિયક ફંક્શન બરાબર હોય, લીવર ફંક્શન, કિડની બરાબર હોય, તે બધા દર્દીઓ ટ્રાન્સપ્લાન્ટ માટે એલિજિબલ હોય છે. અચ્છા, એટલે મેજર વસ્તુ એ છે કે પીડિયાટ્રિક કેસીસ જેમાં 3 વર્ષથી નાના અને જીરિયાટ્રિક કેસીસ કે 60 પ્લસ હોય, એમાં સંભાવના બહુ ઓછી રહે છે. એન્ડ વિચ ઇઝ ડિપેન્ડ અપોન ધી બોડી ફિટનેસ, ફિઝિકલ ફિટનેસ, વાઇટલ્સ, અને તમે કહ્યું એ પ્રમાણે કે બીજા જેટલા પણ આપણા વાઇટલ ઓર્ગન્સ છે એમની કાર્યક્ષમતા, એ બધા ફેક્ટર્સ જે છે ત્યાં મહત્વના બની રહે છે. તો ઘણીવાર ઇમરજન્સી એવી બીમારીઓ હોય છે કે જેના અંદર બાળકોમાં કે જેમ કે ઇનહેરિટેડ ડિસઓર્ડર, ઇમ્યુનિટી રિલેટેડ ડિસઓર્ડર હોય કે જેમાં બાળકને વારે ઘડીએ ઇન્ફેક્શન થતું હોય, અને એવી બીમારીઓનું ઉપચાર પણ, એનો ઈલાજ એક જ છે, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ. તો જ્યારે બહુ ફ્રિકવન્ટલી ઇન્ફેક્શન હોય અને સીક હોય, તો એવા પેશન્ટના અંદર અમે નાની એજમાં પણ કરતા હોઈએ છીએ. યુઝ્યુઅલી 1 વર્ષ 2 વર્ષમાં પણ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવતા હોય છે, પણ મોટા ભાગના જે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ છે એ 3 વર્ષ અને એની ઉપરના બાળકોમાં કરતા હોય છે. અચ્છા, તમે કહ્યું એ પ્રમાણે કે ઘણી વખત જ્યારે બહુ જ મેન્ડેટરી હોય કે એના કરવું જ પડશે ફોર ધ હેલ્થ ઓફ ધેટ ચાઇલ્ડ, તો તમે બહુ જ નાના બાળકોમાં પણ કરતા છો, તો એ વખત એક પ્રશ્ન એવો થાય કે કોઈ રિસ્ક એની સાથે સંકળાયેલું રહે છે? સો જે પણ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ છે, આ જે પણ મેડિકલ સાયન્સ અત્યારે અવેલેબલ છે, એના અંદર જે પણ એડવાન્સ થેરાપી છે એમાંની એક ટોપ નોચ થેરાપી છે. સો કેમ કે આના અંદર બધું કીમોથેરાપી થી લઈ ઇમ્યુનિટી, ઇન્ફેક્શન, આ બધી જ વસ્તુ આની સાથે સંકળાયેલી છે. તો જ્યારે પણ ટ્રાન્સપ્લાન્ટ કરતા હોઈએ ત્યારે ટ્રાન્સપ્લાન્ટ કરતા પહેલા કીમોથેરાપી આપવી પડે, કે જેથી શરીરના જે પણ કોષ છે, સારા ખરાબ, એ બધાને આપણે હટાવી શકીએ અને નવા જે આપણે સ્ટેમ સેલ આપવા માંગીએ છીએ ડોનરના, એના માટે જગ્યા થાય. તો એ પ્રોસેસ દરમિયાન પણ દર્દીને જ્યારે આપણે કીમોથેરાપી આપતા હોઈએ છીએ, ઘણીવાર રેડિયેશનનો ઉપયોગ કરતા હોઈએ છીએ, તો એને લગતી સાઇડ ઇફેક્ટ થઈ શકે કે જેમાં WBC ઓછા થતા હોય, એના કારણે ઇન્ફેક્શન થઈ શકે. તો એકચ્યુઅલી એ વસ્તુ આપણે એચીવ કરવા માંગતા જ હોઈએ છીએ. અને એની સાથે સંકળાયેલી જે સાઇડ ઇફેક્ટ હોય છે એમાં મોટાભાગે ઇન્ફેક્શન હોય છે, બ્લીડિંગ રિસ્ક હોય છે, કે જે મોટાભાગે અત્યારની જે ફેસિલિટીઝ છે એના અંદર એ વસ્તુઓ મેનેજેબલ હોય છે. ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયા પછીની જે કોમ્પ્લિકેશન છે એ મોટાભાગની ઇમ્યુનોલોજીકલ હોય છે અને ઇન્ફેક્શન રિલેટેડ હોય છે, કે જેમાં તમે ડોનરના સેલ જે પેશન્ટને આપ્યા છે, એ ડોનરના સેલ પેશન્ટના માટે નવા છે, તો પેશન્ટની ઇમ્યુનિટી અને ડોનરની ઇમ્યુનિટી બંને વચ્ચે ફાઇટ થાય છે, કે જેને અમે ગ્રાફ્ટ વર્સિસ હોસ્ટ ડિસીઝ કહેતા હોઈએ છીએ, અને જેની સંભાવના પહેલા 3 મહિનાથી લઈને 6 મહિના સુધી મેક્સિમમ હોય છે, અને પછી એ ધીમે ધીમે ઓછી થતી ગ્રેજ્યુઅલી રિડ્યુસ થઈ જાય છે. તો જે પણ રિસ્ક છે મોટાભાગે ઇન્ફેક્શન છે અને બ્લીડિંગ છે ટ્રાન્સપ્લાન્ટ વખતે, અને ટ્રાન્સપ્લાન્ટ પછીનું જે રિસ્ક છે ઇન્ફેક્શનની સાથે સાથે GVHD સાથે સંકળાયેલું છે. ઓકે, તો આ બધા પોટેન્શિયલ રિસ્ક ફેક્ટર કહી શકાય બિફોર એન્ડ આફ્ટર. એક એવો પ્રશ્ન થાય દરેક વ્યક્તિને કે ટ્રાન્સપ્લાન્ટ પછીનું મારું જીવન કેવું હશે? સો બહુ બધા દર્દીઓ ટ્રાન્સપ્લાન્ટ જતા હોય છે યંગ એજના અંદર, અને કમ્પ્લીટલી નોર્મલ જીવન જીવતા હોય છે. જે મેં વાત કરી એમ, શરૂઆતનું જે 1 વર્ષ છે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. એમાં પહેલા 3 મહિના, 3 થી 6 મહિના અને 6 થી 12 મહિના, એ રીતે અમે મોટા ભાગે ડિવાઈડ કરતા હોઈએ છીએ. પહેલા 3 મહિનાના અંદર મેં કહ્યું એ પ્રમાણે ઇન્ફેક્શન અને ગ્રાફ્ટ વર્સિસ હોસ્ટ ડિસીઝ, કે જેમાં ઇમ્યુનિટીના કારણે બંને ડોનર અને રેસિપિયન્ટ વચ્ચેની ફાઇટ હોય છે, કોમન હોય છે, કેમ કે એ વખતે આપણી બોડીની ઇમ્યુનિટી ચેન્જ થતી હોય છે. જે પણ દર્દી હોય છે એની ઇમ્યુનિટી ચેન્જ થતી હોય છે, એટલે એ સમય લાગે છે.
3 થી 6 મહિનામાં આ જે કોમ્પ્લિકેશન પહેલા 3 મહિનાની છે ધીમે ધીમે ઓછી Reduce થતી થઈ જાય જાય. છે Okay. તો પણ એનો ચાન્સ હોય છે. હમ. એટલા માટે પહેલા 6 મહિના માટે અમે દર્દીને અમારા બહુ જ ક્લોઝ ફોલોઅપમાં રાખતા હોઈએ Okay. છીએ. અઠવાડિયે એક વાર, ઘણી વાર જરૂર પડે તો અઠવાડિયામાં 2 વાર અમે એમને બોલાવીને ચેક કરતા હોઈએ છીએ, બ્લડ ટેસ્ટ કરાવતા હોઈએ છીએ હમ. અને અકોર્ડિંગલી સારવાર કરતા હોઈએ છીએ. હમ. 6 મહિનાથી 12 મહિના સુધીનો જે સમય છે, 1 વર્ષ સુધીનો જે સમય છે, એમાં આ બધી જ કોમ્પ્લિકેશન ઘણી ઓછી થતી હોય છે Okay. અને ઇન્ફેક્શનના ચાન્સીસ પણ ઓછા થતા હોય છે, કેમ કે હવે બોડીની ઇમ્યુનિટી ધીમે ધીમે ગ્રેજ્યુઅલી Yes. ડેવલપ થઈ રહી છે. ગ્રેજ્યુઅલી ડેવલપ થાય છે અને જે બીમારી સામે અને ઇન્ફેક્શન સામે હવે Fight ફાઇટ કરવા કરવા. માટે સક્ષમ હોય છે. એક્ઝેક્ટલી. મોટાભાગે 12 મહિના પછી દર્દીને કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ ઘણા ઓછા હોય છે Okay. અને મોટાભાગે ટ્રાન્સપ્લાન્ટેડ કોમ્પ્લિકેશનના ચાન્સીસ ઘણા ઓછા હોય છે. Okay. જે બાળકો નાનપણમાં ટ્રાન્સપ્લાન્ટ કરાવે છે એ લોકો મોટા થઈ અને ઘણી પોતાની નોર્મલ લાઈફ જીવે છે, સ્કૂલે જાય છે, દે હમ. ગેટ મેરિડ અને આગળ પોતાનું જે જીવન હોય છે એ નોર્મલ માણસની જેમ જીવતા હોય છે. હમ. સો એટલીસ્ટ 1 વર્ષ પછીની જે કોમ્પ્લિકેશન છે ઓછી હોય છે અને એના પછી કોઈ પણ વ્યક્તિ નોર્મલ જીવન જીવી શકે અચ્છા. છે. ડોક્ટર કમિલ, અહીંયા એક પ્રશ્ન થાય કે ટ્રાન્સપ્લાન્ટ થયા પછી લાઇફસ્ટાઇલમાં કોઈ સ્ટ્રિક્ટ ચેન્જીસ કે એવું કંઈક અને મેડિસિન લેવી પડે કે એવું કંઈ ટ્રાન્સપ્લાન્ટ પછી? સો જે સોલિડ ઓર્ગનના જે ટ્રાન્સપ્લાન્ટ હોય છે જેમ કે હમ. કિડની, લીવર, એક્ઝેક્ટલી. એના અંદર અને જે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ છે એમાં મોટો ફરક જ એ છે કે જ્યારે કિડની, લીવર કે એ ટ્રાન્સપ્લાન્ટ હોય છે એના અંદર તો તમારે લાઈફ લોંગ medicine. ઇમ્યુનોસપ્રેશન Suppressive. લેવી પડે. એક્ઝેક્ટલી. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ અંદર આ જે ઇમ્યુનોસપ્રેશન છે વધુમાં વધુ 6 મહિના સુધી હોય છે અને કોઈ વાર Okay. 6 થી 12 મહિના સુધી હોય છે. અચ્છા. એના પછી દર્દી કમ્પ્લીટલી ટ્રીટમેન્ટ ફ્રી હોય છે. એના પછીની કોઈ થેરાપી લેવાની હોતી હમ. નથી. એટલા માટે જે પણ ચાન્સીસ છે ઇન્ફેક્શનના, કોમ્પ્લિકેશનના એ એ reduce પહેલા થઈ જાય, 6 થી of course. 12 મહિના સુધી હોય વધારે. છે અને એના પછીના એ બધા ચાન્સીસ ઓછા થઈ જાય છે. હમ. લાઈફ લોંગ ઇમ્યુનોસપ્રેશન લેવાની આમાં હોતી બરાબર છે. લાઈફસ્ટાઈલમાં કોઈ ચેન્જીસ કરવાના હોતા નથી. આપણે જેમ બધાને કહીએ છીએ એ પ્રમાણે હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવી જોઈએ. Exactly. સો એ હેલ્ધી લાઈફસ્ટાઈલ સાથે કોઈ પણ દર્દી ટ્રાન્સપ્લાન્ટ પછી નોર્મલ જીવન જીવી શકે છે. અચ્છા, ઓકે. અને જો ડોનરની વાત કરીએ તો રેસિપિયન્ટની વાત, ડોનરની વાત કરીએ તો એમના માટે કોઈ રિસ્ક ફેક્ટર કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા? સો ડોનરની એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો જેમ આપણે વાત કરી કે ડોનર જે ડોનેશન કરે છે એ એના માટે એક મશીનની જરૂર હોય છે અને Okay. એક હાથમાંથી બ્લડ મશીનમાં જાય છે, સ્ટેમ સેલ કલેક્ટ થાય છે અને પાછું બ્લડ બીજા હાથમાં આવી જતું હોય છે. તો મોટા ભાગે અમે 3 વર્ષથી મોટા બાળકો હોય એમને એઝ અ ડોનર સિલેક્ટ કરતા હોઈએ છીએ. બરાબર. પણ જેમ આપણે પહેલા પણ ચર્ચા કરી, કોઈ વાર ઇમરજન્સી કે એવી કોઈ ડિઝીઝ હોય કે જેના માટે જરૂર જરૂરી પડે છે. હા. તો પછી અમે એનાથી નાની ઉંમરના ડોનરને સિલેક્ટ કરતા હોઈએ છીએ, પણ બરાબર. મોટાભાગના કેસના અંદર 3 વર્ષથી ઉપરના ડોનર સિલેક્ટ કરતા હોઈએ છીએ. હમ. ઉપરની એજની વાત કરું તો 65 to 75 સુધીના લોકો ડોનેશન કરી શકે. ઇવન 75 સુધી પણ ઘણા ડોનર ડોનેશન કરતા હોય છે, પ્રોવાઇડેડ કે એ લોકો હેલ્ધી હોય. કેમ કે આ વખતે તમારું કાર્ડિયક ફંક્શન, લંગ ફંક્શન એ બરાબર હોય, કિડની ફંક્શન બરાબર હોય તો તમે જે કરી શકો છો. હાર્વેસ્ટ કે જે સ્ટેમ સેલ કલેક્ટ કરવાની પ્રક્રિયા છે એને એ ડોનર બરાબર ટોલરેટ કરી શકે. બાકીના વચ્ચેના એજના બધા ફિટ હોય છે તો એ લોકો ડોનેશન કરી શકતા હોય છે. ઓકે. ડોનરને કોઈ પ્રકારનું રિસ્ક હોતું નથી. મોટાભાગે જે પણ હોય છે થોડું ઘણું ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ હોય છે કે જે વખતે હોસ્પિટલમાં હોય એગ્રી. એ તમે મેનેજેબલ હોય છે. અને એમાં સવારે દર્દી આવે છે, દર્દીના સગા કે જે પણ ડોનર છે આવે છે, સવારે 10 કે 11 વાગે પ્રોસેસ ચાલુ થાય તો જે સાંજે 5-6 વાગે પતી જતી હોય છે. દર્દી એ જ સાંજે ડિસ્ચાર્જ થઈ ઘરે જતું હોય જઈ છે. શકે છે. સો ડોનરને એમાં કોઈ રિસ્ક હોતું નથી. બરાબર. હવે કોઈ વ્યક્તિને ડોનેટ કરવું હોય તો એના માટેના કોઈ નોર્મ્સ હોય છે કે કોઈ ફોર્મ કે? સો કોઈ પણ ડોનર બની શકે, તમે હું બધા ડોનર બની શકીએ અને બધા રજિસ્ટ્રી હોય છે એના અંદર રજીસ્ટર કરાવીને ડોનેશન માટે એક પહેલ કરવી જ જોઈએ. બધાએ Okay. એઝ અ પોતાની જાતને રજીસ્ટ્રેશનમાં લેવું અને જોઈએ. રજીસ્ટ્રેશન કઈ રીતે થાય છે? સો રજીસ્ટ્રેશન માટે ઘણી બધી સંસ્થાઓ છે, જેમ કે 3-4 સંસ્થાઓ છે. દાત્રી છે, MDRI છે, આ બધી સંસ્થાઓ છે કે જે આપણા પૂરા આખા દેશમાં Okay. કામ કરે છે. અને જ્યારે પણ કોઈને ભાઈ બહેન ના હોય, સપોઝ અત્યારે સિંગલ ચાઇલ્ડ નો કોન્સેપ્ટ હોય છે, Exactly. તો એ પ્રમાણે કોઈને એક જ બાળક હોય કે જેને આ પ્રકારની તકલીફ થઈ છે, Okay. હવે એને કોઈ ભાઈ બહેન નથી અને એને સ્ટેમ સેલની જરૂર છે તો ડેફિનેટલી આપણે પેરેન્ટ્સમાંથી લઈ અને કરી શકીએ કે જે હાફ મેચ ટ્રાન્સપ્લાન્ટ કહેવાય. પણ માનો કે કોઈને પેરેન્ટ્સ પણ મોટી એજના છે, આપવા માટે સક્ષમ નથી, તો એવા કેસીસના અંદર અમે આવી રજિસ્ટ્રીના અંદર એમની હેલ્પ લેતા હોઈએ છીએ. દર્દીનું જે HLA કે જેનું જીનેટિક છે એને અમે એમની સાથે શેર કરતા હોઈએ છીએ અને એ એમના ડેટાબેઝમાં સર્ચ કરતા હોય છે અને જે પણ તમારા મારા જેવા ડોનર હોય કે જેમની સાથે એ બાળક કે કોઈ વ્યક્તિનું HLA મેચ થયું હોય તો એ લોકો આપણો કોન્ટેક્ટ કરે અને આપણે પછી વિલિંગલી
એના માટે ડોનેશન માટે હોઈએ તો આપણું ડોનેશન થાય અને આપણા સ્ટેમ સેલ કલેક્ટ થઈને જે પણ ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર હોય ત્યાં આગળ એ લોકો મોકલી આપતા હોય છે અચ્છા, અને એ okay. પ્રકારે ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા પૂરી કરવામાં આવતી થઈ હોય છે. જતી હશે. સો કોઈ પણ વ્યક્તિ ડોનર બની શકે, તમે હું બધા જ ડોનર બની શકે બરાબર છે, અને કરવું જ જોઈએ. અને I કરવું think. જોઈએ કેમ કે આપણે 140 કરોડનો દેશ છે. જો આપણે આ પ્રકારની રજિસ્ટ્રીને વધુ ને વધુ હેલ્પ કરીશું તો એક પૂલ ક્રિએટ થશે અને જેના કારણે ઘણા બધા અત્યારે બાળકો છે, એડલ્ટ છે કે જે લોકો ટ્રાન્સપ્લાન્ટ નથી કરાવી શકતા કેમ કે ડોનરની ફેસિલિટી Exactly, નથી હા. કે એમની પાસે હાફ મેચ કરવા માટે પણ ફેસિલિટી નથી, તો Right. એવા ઘણા બધા એમને help પેશન્ટ્સને હેલ્પ થઈ આપણે શકે. એમનો જીવ બચાવી Yes. શકીએ. રાઈટ, સાચી વાત છે. અને એક લાસ્ટ ક્વેશ્ચન મારો એ રહેશે ડોક્ટર કમિલ કે તમે ઘણા જ બધા કેસીસ જે છે ટ્રીટ કર્યા હશે તમારી આખી પ્રોફેશનલ જર્ની દરમિયાન, અને રિસન્ટલી તમે એક કેસ ટ્રીટ કર્યો છે વિચ ઇઝ કોલ્ડ TTP. જો એના વિશે તમે થોડુંક જણાવો તો. સો TTP એક કેન્સર સિવાયની લોહીને લગતી બીમારી છે કે જે કેન્સર કરતા પણ ડેન્જર છે અને એક હિમેટોલોજી ઇમરજન્સી કહી શકાય કે બ્લડના રોગોમાં જે ઇમરજન્સી કહેવાય કોઈ બીમારીની એ TTP છે. એનું પૂરું નામ કહું તો થ્રોમ્બોટિક થ્રોમ્બોસાઇટોપેનિક પર્પ્યુરા છે અને જેના અંદર બોડીના ઇમ્યુનોલોજીકલ ચેન્જીસ થવાને કારણે આપણા શરીરના પ્લેટલેટ્સ છે, હિમોગ્લોબિન છે, એ સતત તૂટતા રહે છે અને એની અસર શરીરના બીજા બધા અવયવો ઉપર થતી હોય છે, જેમ કે બ્રેન ઉપર એની અસર થવાના કારણે દર્દી અનકોન્શિયસ થઈ શકે છે, એમને કન્વર્ઝન આવી શકે છે. એની અસર કિડની ઉપર થવાને કારણે કિડનીનો રિપોર્ટ ક્રિએટિનિન છે વધારે આવી શકે છે, યુરિન આઉટપુટ ડ્રોપ થઈ શકે છે અને બીજા શરીરના ઘણા બધા અવયવો છે કે જેના અંદર આપણું બ્લડ જ્યાં પહોંચતું હોય ત્યાં આગળ નાના નાના થ્રોમ્બસ બની જવાને કારણે એ અવયવને બ્લડ પહોંચવાનું ઓછું થાય, તો એ અવયવને એનું કાર્યક્ષમતા ઓછી થતી હોય છે. આવા દર્દીઓ મોટાભાગે 10 લાખ ને 1 થી 2 દર્દીઓ હોય છે, સો બહુ રેર ડિઝીઝ છે અને એની ટ્રીટમેન્ટ પણ બહુ લિમિટેડ અવેલેબલ છે કે જેમ કે પ્લાઝમાફેરેસિસ છે, સ્ટીરોઇડ છે, એ એની એકમાત્ર ટ્રીટમેન્ટ છે કે જેના કારણે તમે દર્દીને બચાવી શકતા હો છો. ઓકે, સો થેન્ક યુ સો મચ. અમારી સાથે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, હિમેટોલોજીકલ ડિસઓર્ડર, નોન હિમેટોલોજીકલ ડિસઓર્ડર, એના રિસ્ક ફેક્ટર, ડોનરની ઇન્ફોર્મેશન, રેસિપિયન્ટના કોમ્પ્લિકેશન, આ બધી જ વસ્તુ જે છે, માહિતી જે છે, ખૂબ જ સિમ્પલ લેંગ્વેજમાં તમે શેર કરી એન્ડ દેટ ઇઝ વેરી વેરી યુઝફુલ. કે આજના આ ટોકનો પર્પઝ જ એ હતો કે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટને એકદમ સરળ ભાષામાં સમજી શકીએ, સોસાયટીની અંદર એક અવેરનેસ લાવી શકીએ કે જેથી લોકોને એવું થાય કે મારે પણ કંઈક કરવું છે, રાઈટ, મારે પણ જે છે ટ્રાન્સપ્લાન્ટ માટે એક પહેલ લેવી છે અને ખૂબ જ જરૂર છે. થેન્ક યુ સો મચ ડોક્ટર કોમિલ અમારી સાથે જોડાવા માટે. થેન્ક યુ.